એક બાજુ કચ્છ અને બીજી બાજુ વડોદરાના ટાવર 4 રસ્તા પાસે એક કારે અકસ્માત કર્યો। જ્યુબિલીથી રાવપુરા તરફ જતી કારે અકસ્માત કર્યો છે। આ કાર ડિવાઈડર કૂદીને સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી। સરકારી ટ્રાફિક સિગ્નલને નુકસાન થયું છે અને એ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે। આ બેફામ કાર ચલાવનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો અને કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે અને કારની હાલત જોઈને જ દેખાય છે કે કેટલી સ્પીડમાં હશે। વડોદરામાં આ જે વિસ્તાર છે એ ખૂબ સાંકડો વિસ્તાર છે, રસ્તાઓ નાના છે અને એમાં એ કેટલી બેફામ સ્પીડે જઈ રહ્યો હશે કે ડિવાઈડર કૂદી અને સિગ્નલના થાંભલામાં ભટકાયો એ સમજી શકાય છે। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને દિવસે તો અકસ્માતો થાય છે, પરંતુ રાત્રિના સમયે પણ અકસ્માતોનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। આ વડોદરા શહેરના રાવપુરા વિસ્તાર છે, રાવપુરા 4 રસ્તા વિસ્તાર છે, જ્યાં મોડી રાત્રે એટલે કે વહેલી પરોઢના 3 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, જ્યાં રેન્જ રોવર કાર જે જ્યુબિલી બાગ તરફથી આવતી હતી અને અચાનક રોડ ડિવાઈડર ક્રોસ કરીને સીધી સામે ખોડિયાર માતાના મંદિરની બાજુમાં અંદર ખૂણામાં ઘૂસી ગઈ હતી, જ્યાં ટ્રાફિક સિગ્નલના થાંભલાને પણ અસર પહોંચી છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ થાંભલાને ઉખેડી નાખ્યા છે, ઉપરથી જે સિગ્નલની લાઇટો છે એ પણ લટકી ગઈ છે, સાથે સાથે બાજુનો જે પોલ છે એ પોલને પણ નુકસાન પહોંચ્યું છે, એ પણ ઉખડી ગયો છે। સદનસીબે કોઈ પણ રાત્રિના સમયે નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી છે, નહીં તો રક્ષિત કાંડ જેવી ઘટના ફેરથી થાત એ ચોક્કસ વાત છે। કારણ કે રાતના 12-1 વાગ્યા સુધી અહીંયા પબ્લિક ફૂલ હોય છે, પરંતુ આ વહેલી પરોઢનો બનાવ હોય સદનસીબે જાનહાનિ ટળી છે। આપ કારની 2 એરબેગ પણ જોશો તો એરબેગ પણ ખુલી ગયેલી છે હાલના તબક્કે, અને ટાયર જે હતું એ ટાયર 100 મીટર દૂર સુધી એનું ફંગોળાઈ ગયું હતું, એના સ્પેરપાર્ટો દૂર સુધી પહોંચ્યા હતા। પરંતુ હાલમાં પોલીસે જે તપાસ કરી એ તપાસ દરમિયાન પોલીસને મિતુલ નામના યુવકની કાર હોવાનું બહાર આવ્યું છે। મુજમડા વિસ્તારમાં રહે છે, શિવાજી ચોક, જેની પૂછપરછ કરતા તેણે આ કાર 1 વર્ષ પહેલા જ વેચી હોવાનું આવ્યું છે। ત્યારે બપોર બાદ આ કાર ચાલક નશામાં હતો કે શું હતું એ તમામ પોલીસ તપાસ કરી રહી છે। ઓરિજિનલ કાર માલિક જે છે તેની તપાસ હાથ ધરી છે અને આગળની જે પણ કાર્યવાહી થાય તે જોવું રહ્યું કે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે। કારણ કે જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે એ અકસ્માત જોતા તાત્કાલિક આ કાર માલિકની ધરપકડીને ઘટતા પગલાં ભરવા જોઈએ તેવી પણ લોકોની માંગ ઉઠી છે। કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા। જય માતાજી, મારું નામ શૈલેષભાઈ છે અને રાવપુરા ટાવર 4 રસ્તા ખોડિયાર માતા મંદિર આવેલું છે એનો પૂજારી છું અને હું પોતે ભાજપ જનકલ્યાણ મંચનો વડોદરા શહેરનો પ્રમુખ પણ છું। આ જે અકસ્માત થયો એ સૌથી ગંભીર ઘટના છે, જે પ્રશાસને ધ્યાન પર લેવા જેવી છે કે રાતના ટાઈમે ખાનદાની નબીરાઓ જે ગાડીઓની રેસ લગાડે છે અને જે રીતના અકસ્માતો સર્જાય છે, ખરેખર મને એવું લાગે છે કે વડોદરા શહેર પર કોઈ ગ્રહણ જ આવી ગયું છે કે જેથી કરીને અકસ્માતોની વણઝાર છે ને થોભવાનું નામ જ નથી લેતી। એટલે ખરેખર મારી પ્રશાસનને એવી નમ્ર વિનંતી છે કે એ લોકો ખરેખર નાઇટ પેટ્રોલિંગ કરે અને આવા જે ખાનદાની નબીરાઓ છે જે લોકોને બરોડા શહેરની પ્રજાની જોડે કોઈ લેવા દેવા જ નથી।